પડી રહ્યા છે, જ્યાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે ખરેડી, નપાણિયા, ખીજડીયા, પીપર, નાના વડાલામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કાલાવડના ખરેડી ગામમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામ આખું બેટમાં ફેરવાયું। ખરેડી ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, તો સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। કાલાવડમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ, રોડ રસ્તા ઉપર જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। હવામાન વિભાગની હજુ પણ આગાહી છે કે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને બેટમાં ફેરવાઈ ગયા ગામો। હવે આપને દ્રશ્યો દેખાડીએ મુડીલા ગામના, જ્યાં અહીં પણ ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મુડીલા ગામમાંથી જાણે કે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ દ્રશ્યો મુડીલા ગામની સ્થિતિ સમજવા માટે કાફી છે। ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ આવો વરસાદ ક્યારેય નથી પડ્યો। ભારે વરસાદને પગલે અનેક ઘરોને નુકસાન થયું છે, તો મોટા પાયે ઘરવખરી પણ પાણીમાં તણાઈ ચૂકી છે। ખરેડીમાં ખાના ખરાબી, આ ખરેડી ગામના દ્રશ્યો, જ્યાં વૃક્ષ તણાયા અને રસ્તા ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો। ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। બામણફળી ગામ નજીકથી પસાર થતી નદીમાં નવા નીરની આવક થઈ છે અને નદી હાલ તો બે કાંઠે વહી રહી છે। આ દ્રશ્યો એ નદીના આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા, નદી બે કાંઠે વહી રહી છે। જામનગરના કાલાવડ પંથકમાં જોરદાર વરસાદ અને હજુ પણ આગામી દિવસોમાં હજુ પણ વરસાદ વરસી શકે છે, વરસાદ વધશે તેવી આગાહી કરવામાં આવી છે। જ્યારે આ તરફ બામણ ગામમાં આવેલા ચેકડેમ છલકાયા છે। દ્રશ્યો ચેકડેમના દેખાડીએ। આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગામ બેટમાં ફેરવાયું, નદી નાળા છલકાયા, જ્યારે ખેતરો જળમગ્ન બન્યા। આ મુશળધાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। આ દ્રશ્યો ગામના છે, પરંતુ લાગી રહ્યું છે કે કોઈ નદી વહેતી હોય, પરંતુ આ નદી નથી વહી રહી। ગામની વચ્ચે જે ચોક આવેલો છે, ચોકના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે। હવે આ ચારેય દ્રશ્યો જુઓ, અલગ અલગ દ્રશ્યો ચેકડેમના। ક્યાંક નદી બે કાંઠે વહી રહી છે, ક્યાંક રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે, લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જામનગરના કાલાવડ પંથકના દ્રશ્યો, જ્યાં અલગ અલગ ગામના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે। ભારે વરસાદને પગલે ખરેડી ગામ બેટમાં ફેરવાયું। બામણ ગામમાં અનરાધાર વરસાદ, ઘૂંટણસમાં પાણી ભરાયા, નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ।